નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 4 એપ્રિલ 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર હીટવેવનો રાઉન્ડ જોવા મળશે. આગામી દિવસમાં 43 ડિગ્રી તાપમાન પ્લસ નોંધાય તેવી સંભાવના છે. ગુજરાતનું હવામાન હવે આગામી દિવસમાં કેવું જોવા મળશે, 10 તારીખ બાદ પણ એક હવામાનમાં પલટાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે, તો તેની પણ વિશેષ માહિતી મેળવીશું. દક્ષિણ ભારતની અંદર અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ચૂકી છે. ગુજરાતમાં તેની અસર કેવી રહી શકે છે તેની પણ અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલ ગુજરાતની અંદર અમુક ભાગોની અંદર હવામાનમાં પલટાની બાદ હવે ગુજરાતનું હવામાન એકદમ સાવ ચોખ્ખું જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે. ગઈકાલના રોજમાં પણ સૌરાષ્ટ્રના 2-3 વિસ્તારની અંદર છાંટછૂટ પણ જોવા મળી હતી, વાદળો પણ જોવા મળ્યા હતા. તેમજ વલસાડ, ડાંગ, જે મહારાષ્ટ્ર પુણે વિસ્તાર છે તેમાં પણ વરસાદી ઝાપટા જોવા ખાસ કરીને બોર્ડર વિસ્તારની અંદર જોવા મળ્યા હતા. પરંતુ ગુજરાતની અંદર હમણાં 10 તારીખ સુધી કોઈ પણ માવઠાની કે વરસાદની સંભાવના જણાતી નથી. તેમજ મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટી દક્ષિણ ભારતની અંદર શરૂઆત થઈ ચૂકી છે. ગુજરાતના અનેક રાજ્યોની અંદર વરસાદી ઝાપટા તેમજ વરસાદ નોંધાઈ રહ્યો છે. આની અસર ખાસ કરીને મિત્રો જો બંગાળની ખાડીમાં મોટી સિસ્ટમ બનશે અને ગુજરાત સુધી એટલે કે ભારતના મધ્ય ભાગ સુધી આવશે તો ગુજરાતને ખતરો દેખાઈ રહ્યો છે, એટલે કે તો ગુજરાતને અસર કરતા રહી શકે છે. તેમજ વાત કરીએ તો અમુક વેધર સંસ્થાઓ મોડેલો બતાવી રહ્યા છે કે 10 તારીખ બાદ એક ગુજરાતના હવામાનમાં પલટો આવશે તેમજ માવઠું થાય તેવા પણ સંકેતો જોવા મળી રહ્યા છે. તે પણ હવે સિસ્ટમ ઉપર આધીન છે. તેમજ આગામી દિવસમાં હવે હવામાન કેવું રહી શકે છે, સિસ્ટમ ક્યાં સુધી આવશે, ગુજરાતને અસર કરતા રહેશે કે નહીં, માવઠું થશે કે નહીં, તેની વિગતો આગામી દિવસમાં અપડેટ આપશો. અત્યારે આગોતરા નિશાન તરીકે નોંધ લેવી. બાકી મિત્રો ગુજરાતની અંદર અત્યારે હીટવેવનો રાઉન્ડ ચાલુ છે. ઘણા બધા ભાગોની અંદર 42.3 ડિગ્રી સેલ્સિયસ સુધી હાઈએસ્ટ તાપમાન ભુજ અને રાજકોટમાં જોવા મળ્યું હતું. આગામી 6, 7 અને 8 તારીખ દરમિયાન તાપમાન હજુ પણ ઊંચું જાય, 1 થી 1.5 ડિગ્રીનો વધારો હજુ પણ આમાં જોવા મળે અને 43 પ્લસ તાપમાન નોંધાય તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. જેમની વાત કરીએ તો રાજકોટ, ભુજ, અડેસર, ધોળાવીરા એ વિસ્તાર છે. તેમજ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, ડીસા, પાલનપુર, અંબાજીના ભાગો તેમજ સાબરકાંઠાના વિસ્તારો અને પાટણના ભાગો, ભરૂચ છે, વડોદરા છે, સુરત જેવા ભાગોની અંદર તાપમાન 42 પ્લસ યથાવત જોવા મળે તેવી સંભાવના રહેલી છે. બાકીના ગુજરાત રિજનના અન્ય વિસ્તારોની અંદર 38 થી 40 ડિગ્રી તાપમાન જોવા મળશે અને બાકીના ભાગોની અંદર 41 આસપાસ તાપમાન જોવા મળે તેવી સંભાવના રહેલી છે. એક દિવસ તાપમાન વધશે તો એક દિવસ સામાન્ય ઘટાડો જોવા મળશે, પરંતુ બપોર દરમિયાન ગરમીનું જોર યથાવત જોવા મળે તેવી સંભાવના રહેલી છે. તો એપ્રિલ મે દરમિયાન ખાસ કરીને ગુજરાતની અંદર હીટવેવના રાઉન્ડ યથાવત ચાલે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે, જેથી તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. બાકી હમણાં ગરમીમાંથી રાહત મળે તેવા સંકેતો કોઈ જોવા મળતા નથી. વિશેષ અપડેટ આગામી દિવસમાં જણાવતા રહીશું.